ભગવાનની શ્રીમદ ભાગવત ગાથા દિવ્ય છે કે જીવ આત્માને મુક્તિ માટે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે. ભગવાન આપણા વેદવ્યાસજીએ એવો ગ્રંથ રચ્યો છે કે જીવ માત્રને મુક્તિ આપે, જીવતા મુક્તિ આપે અને પિતૃઓને પણ મુક્તિ આપે. શાસ્ત્રમાં તો એમ કહે છે કે જેના પિતૃ તરી ગયા હોય ને એના આંગણામાં જ શ્રીમદ ભાગવત થાય છે. રાજા પરીક્ષિત મૃત્યુ નહોતા પામ્યા. રાજા પરીક્ષિત જીવતા હતા અને શ્રીમદ ભાગવત કથા કરી હતી. આ ભાગવતની કથા એવી છે કે ગત આત્માઓને તો મુક્તિ અપાવે જ છે, પણ જીવતા જે મુક્તિ અપાવે એવી આ કથા છે. અનેક અનેક જન્મોના પુણ્ય પ્રાપ્ત થાય ને ત્યારે ખાલી ભાગવત સાંભળવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે. ઇથીને 7 પેઢીના પુણ્ય જો પ્રતાપે આપણા આંગણાની અંદર શ્રીમદ ભાગવત કથા થાય છે. ભગવાન એક વખત ભગવાન શિવજી અને પાર્વતીજી બંને પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે નીકળ્યા. એટલે ભગવાન ભોળાનાથના હાથમાં તો ત્રિશૂળ, ડમરું, ગળામાં સર્પ અને માતાજી પાર્વતીજી બંને પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે ને એમાં રસ્તામાં એક એવી જગ્યા આવી. ભગવાન શિવજીએ માતાજીને કીધું કે દેવી, આ ત્રિશૂળ, આ કમંડળ અને આ સર્પ થોડીક વાર પૂરતા અહીં રાખો. આપી દીધા માતાજીને. અને ભગવાન ભોળાનાથ એ જગ્યા ઉપર આરોટવા માંડ્યા. માતાજી જોવા માંડ્યા કે આ પ્રભુને શું થયું, ત્યાં જમીન ઉપર આરોટવા માંડ્યા. ભગવાન આરોટતા હતા. ત્યારે ભગવાન ભોળાનાથને પૂછ્યું માતાજીએ કે પ્રભુ, આનું કારણ મને સમજાણું નહીં કે અહીંયા તમે કેમ આરોટો છો? એટલે ભગવાન ભોળાનાથે એમ કીધું કે આ જગ્યા એટલી પાવનકારી છે કે આ ભૂમિની અંદર 500 વર્ષ પહેલા અહીંયા શ્રીમદ ભાગવત કથા થઈ હતી. એટલે આ ભૂમિ છે ને એ પાવનકારી છે, એટલે હું આરોટું છું. કારણ કે અહીંની જે રજ આવી જાય ને એ વ્રજ રજ છે. ભગવાને એ પૂરું થયું. થોડોક સમય પોતે કૈલાસમાં રહ્યા અને ફરી વાર પૃથ્વી ઉપર આંટો મારવા માટે આવ્યા. એ સ્થળ ઉપર તો આરોટા. બીજું એક એવું સ્થળ આવ્યું ને ત્યાં ભગવાન આરોટવા માંડ્યા. માતાજી કહે કે પ્રભુ, વાં તો 500 વર્ષ પહેલા કથા થઈ હતી, ત્યાં તમે આરોટતા હતા, પણ આ જગ્યા ઉપર શું છે? ત્યારે ભગવાન ભોળાનાથે કીધું કે હવે 500 વર્ષ પછી આ જગ્યા ઉપર કથા થવાની છે, એટલે હું આરોટું છું. જે કથાનો મંડપ હોય ને ત્યાં ભગવાન પરમાત્મા પરબ્રહ્મ ભગવાન ઠાકોરજીનો ત્યાં વાસ છે. અને જ્યાં ભગવાનનો વાસ હોય ને, આજે આપણે મંદિરોની અંદર જાય છીએ, શું કરવા જાય છીએ? કે અમને પાપમાંથી મુક્તિ અપાવો, અમારા દુઃખને દૂર કરો. તો ભગવાને તો પોતાનું સમગ્ર તેજ આ શ્રીમદ ભાગવતની અંદર પધરાવ્યું છે કે જ્યાં મારી ભાગવતજીની પોથી હશે ને ત્યાં હું સ્વયં હોઈશ. તો આજે આપણે બધા બેઠા છીએ ને તો ભગવાનની સામે બેઠા છીએ. શેના માટે? તો કે અંદરના જે કાંઈ રહેલા છે એવો કોઈ મનુષ્ય નથી કે જેનાથી પાપ ન થયા હોય. આટલો માણસ બેઠું છે, આમાંથી આપણે એમ કહીએ કે પાપ કર્યું હોય ઊંચું હાથ કરો, તો કોઈ કરે? કોઈ ન કરે. પછી આપણે એમ કહીએ કે હવે કોઈ પાપ જ ન કર્યા હોય જિંદગીમાં તો ઊંચું હાથ કરો, તોય નહીં કરે. પાપ કર્યા છે પણ કેવું નથી.
પાપમાંથી મુક્તિ મેળવવા માટેનો એક જ માર્ગ છે. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે પાપનો પોકાર કરો. રાજા પરીક્ષિતજીએ ભગવાન સુખદેવજી મહારાજની સમક્ષ એમ નથી કીધું કે હું મોટો રાજા હતો, હું રાજા પરીક્ષિત છું અને હું આમ છું ને અમારા વંશ જો આવા છે ને તેવા છે ને અમે પૈસાવાળા છીએ, એવી કોઈ વાત એને નથી કરી. પણ સુખદેવજી મહારાજની પાસે જઈ બે હાથ જોડી નમ્રતાથી એને કીધું કે પ્રભુ, હું અધર્મી છું, હું કર્મહીન છું, મેં મારા જીવનમાં પાપ કર્યા છે. તો એ પાપનો પોકાર કરીએ ને તો એમાંથી આપણને મુક્તિ મળે. હવે આ બધી વાતો આપણે એમ કે સતયુગની છે, તો આ યુગની અંદર જ આપણે કચ્છની ધરતીની અંદર જેસલ જાડેજા થઈ ગયા. એને તોરલે શું કીધું? એ કે ભલે પાપ કર્યા, તને 1 સેકન્ડમાં હું તારી દઈ શકે, પણ એક વખત માંડ બોલવા. તઈએ જાડેજાએ બધાએ પાપનું વર્ણન કર્યું હતું. કેટલા કેટલા પાપ કર્યા છે ને એનું, કે જેટલા મથેજા વાળ સતી રાણી એટલા મેં કુકર્મ કર્યા. એવો કોઈ મનુષ્ય નથી કે જેને જીવનમાં પાપ ન કર્યા હોય. આપણા જીવનથી જાણતા અજાણતા વાદિકર્મથી, વાસ્તુવાથી, વાણીથી, હાથથી, પગથી, નાકથી, સ્પર્શથી, સાંભળવાથી, મનથી કરોડો ગણા પાપ થાય છે. પાપના પ્રાશ્ચિત માટે ભગવાનની પાસે સવારમાં આપણે મંદિરે જાય કે ઘરના મંદિરમાં દીવો કરીએ ને ત્યારે પરમાત્માને કહેવું પડે આપણે જેટલા કર્યા હોય ને કુકર્મ, ખોટું કોઈનું કર્યું, ખોટું કોઈનું લઈ આવ્યા, તો ભગવાનને પ્રાર્થના કરીને કહેવાનું કે હે પરમાત્મા, મારાથી જે કાંઈ પાપ થયા છે ને એ પાપમાંથી મુક્તિ આપો. એની પાસે ગાડી માગવાની ન હોય, એની પાસે બંગલો માગવાનો ન હોય, એની પાસે સત્તા માગવાની ન હોય. ભગવાને વગર માંગી આપણને આપી દીધું. આવી કરોડોની કાયા આપી દીધી. રાજા પરીક્ષિતને 7 દિવસમાં મૃત્યુ આવવાનું હતું, પણ રાજા પરીક્ષિતને ખબર પડી ગઈ કે હું 7મે દિવસે મરવાનો છું. અને પરીક્ષિતજીએ શું કર્યું? તો કે રાજર્ષિમાંથી દેવર્ષિ બની ગયા. બધું છોડી કરવીને ગંગાના કિનારે વયા ગયા. આપણે છોડીએ નહીં. કદાચ બાટલા ચડતા હોય, વેન્ટિલેટર ઉપર હોય ને તોય એમ કહે કે હજી માં ફાઇલ પડી છે, ન છોડી શકે. જેવું આપણે કર્મ કરીએ ને એવું પરમાત્મા આપણને ફળ આપે છે. આપણે એમ કહીએ કે ભગવાને અમારું ખરાબ કર્યું ને ભગવાને અમારું આ કર્યું. ભગવાન કાંઈ ખરાબ કોઈનું નથી કરતા. આપણા મનની અંદર જે ગ્રંથિ બંધાયેલી છે ને એને છોડવાની છે. ને આ ગાંઠ છે ને, આ 7 દિવસની ગાંઠ કઈ છે? ગાંઠ વાસનાની ગાંઠ છે. મોહ, લોભ, ક્રોધ, કામ, આ બધી વસ્તુની ગાંઠું છે, એને તોડવાની છે. અને એ તૂટે ક્યારે? તો કે આવા ભગવાનના નામમાં જાય, ભગવાનના નામની કથા સાંભળીએ. ભગવાને તો એટલા લોકોને તાર્યા, ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા ત્યારે એને તાર્યા, પણ હવે તો ભગવાનના નામથી કેટલાય તરે છે. ભગવાનની એવી કથા દિવ્ય છે. આ દિવ્ય કથા છે કેના માટે છે? તો કે પિતૃઓના ઉદ્ધાર માટે છે, પિતૃઓને સદગતિ આપવા માટે છે. જીવનની અંદર આપત્તિ અને વિપત્તિ જીવનમાં આવતી રહેવાની છે, પણ પરમાત્મા જેની ભેગા હોય એને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. આમ ભગવાને શ્રીમદ ભાગવતની અંદર કુંતાજી પાસે, કુંતાજીએ વરદાન ભગવાનની પાસે માંગ્યું કે પરમાત્મા અમને દુઃખ મળે. જીવનમાં દુઃખ હશે ને તો જ ભગવાનની પ્રાપ્તિ થશે ને તો જ ભગવાનને યાદ કરશું આપણે. સુખમાં તો ભગવાન વિસરાઈ જાય આપણને. હવે કુંતાજીએ એમ કીધું, કુંતાજીને ભગવાનની આદત હતી પહેલેથી કે કોઈ એવી વાતો મને ન કરવા કે તમે ભગવાન છો, એટલે ભગવાન એવી વાતમાં બહુ ધ્યાન ન દેતા. અને આપણને તો કોઈ સારા કહીએ ને તો આપણે એનું વાત સાંભળવા માટે ન્યા જાય કે મારું કેવું સારું કોઈ બોલ્યું. જસ બધાને લેવો છે, અબજસ કોઈને નથી લેવો. આખું કુરુક્ષેત્રનું મેદાન રચાણું, એની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા જો ન હોત તો અર્જુન તો ઠીક, પણ કોઈની સત્તા નહોતી કે એ કૌરવોને જીતી શકે.
ખાલી વિચાર કરો, 5 પાંડવો હોય ને 100 કૌરવો. હવે 100 માણસો આમથી દોડતું દોડતું આવે ને, તીરે ન લગાડવું પડે, એમને માણા મૃત્યુ પામે. પણ જેની ભેગો ભગવાન હતા ને, એની જીત નિશ્ચિત છે. આજે દ્રૌપદી, કુંતાજીએ ભગવાનની પાસે માંગ્યું કે અમારા જીવનમાં દુઃખ હતું ને, ત્યાં સુધી તમે અમારી ભેગા હતા, ને હવે સુખનો વારો આવ્યો એટલે તમે અમારાથી દૂર જાઓ છો. પ્રભુ, અમને છે ને છોડીને ન જાઓ, પણ અમારા જીવનમાં દુઃખ આપો. બસ તકલીફો આવે તો જ આપણને ભગવાનની માળા વધારે કરીએ, આપણે વધારે માનતાઓ કરીએ, વધારે હાલીને જાય ને ક્યાંક દેવ દર્શને જવા માંડીને તકલીફ પડે તો. સારા દિવસોમાં તો યાદ ના આવે, પણ ભગવાન એમ કહે છે કે સારા દિવસોમાં જો તમે મને યાદ કરશો તો તમારા માટે હું જીવનમાં ક્યારેય ખરાબ દિવસ આવવા જ નહીં દઉં. આ રીતે કુંતાજી માગે છે અને ભગવાન કે છે ફૈબા આવી વાત બધી છોડ છે, હવે આનંદ કરો, હવે તમારા દીકરાને રાજા બનાવો હસ્તિનાપુરની અંદર, અને તમે રાજ કરો, આવી વાતો કરો માં દુઃખની. હવે સુખના દિવસો આવ્યા, અત્યાર સુધી દુઃખ ભોગવા. ફૈબાને એવી રીતે સમજાવીને ફૈબાને માથે હાથ રાખી અને અંદર લઈ આવ્યા. એ કે હાલો આજનો દી હું રોકાઈ જાઉં છું. કે કુંતાજી આનંદમાં આવી ગયા કે કૃષ્ણ મારે હિસાબે પાછો આવ્યો છે. તો દ્રૌપદીજીએ કીધું કે ના ના, એ કે તમારા માટે નથી આવ્યો, મારો ભાઈ છે ને, એ કે. એટલે એને એમ થયું કે હું બેનને મળીને જાઉં, એટલે રોકાઈ ગયા આજ ભગવાન. સુભદ્રાજી કહે છે કે નહીં નહીં, એ કે તું તો એ કે ઓમ બેન છો, રાખડી બાંધેલી, હું તો એની સગી બેન છું. એ કે મારે હિસાબે એ આવ્યા પાછા. બધાય માંડ્યા કેવા મારે હિસાબે આવ્યા, મારે હિસાબે આવ્યા, પણ ભગવાન કહે છે કે હું તમારા માટે નથી આવ્યો. કેના માટે આવ્યો? તો કે હું મારા ભીષ્મ પિતા માટે આવ્યો છું. ભીષ્મ પિતા બાણ સયા ઉપર પડ્યા છે, અને એ બાણ સયા ઉપર એને વચન આપ્યું હતું ભગવાને કે અંત સમય તમારો આવશે ને ત્યારે હું તમારી પાસે આવીશ. ભગવાન જતા હતા ને એને યાદ આવી ગયું કે મારે દાદા ભીષ્મને મળવાનો છે. સમય એવો હતો કે 8 દિવસ સુધી યુદ્ધ ચાલતું હતું. એમાં એક દિવસ દુર્યોધનને એમ થયું કે આપણી હાર થવા માંડી. આમાં પછી એક મીંડા આપણા જવા. આ 5 પાંડવોમાંથી એકેય ઓછો નથી થતો. એટલે એને બધાય ધનુર્ધરી, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ બધા ઊભા હતા ને, એમાંથી ભીષ્મ પિતાને કીધું કે હે ભીષ્મ પિતા, દાદા, એ કે તમે મારું જ ખાઓ છો ને મને જ મરાવવા આવ્યા લાગો છો. કેમ? તો કે આમાંથી એકેય મરતો નથી, આપણા રોજ મરે છે. અહીં ઢગલા મોઢે લાશું થાય છે, એમાંથી એકેય નથી મરતો. ભીષ્મ પિતા કહે છે કે વાત તારી સાચી છે, પણ કે હું તો બીજું શું કરું, હું લડું જ છું. તો કે નહીં, લડતા નથી, તમે મને હરાવવા આવ્યા, મને મરાવવા આવ્યા છો. ત્યારે દુર્યોધનને કીધું કે તું એક કામ કર, હું રાત્રિના ઉપાસના કરું અને એ સમયગાળામાં તારી પત્ની ભાનુમતીને મારી પાસે આશીર્વાદ લેવા મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, એટલે તને ખ્યાલ આવી જશે કે હવે અમારી જીત નિશ્ચિત છે. હવે દુર્યોધન એની પત્નીને કીધું કે જા ભીષ્મ દાદા. અને ભીષ્મ દાદા એટલા પવિત્ર હતા, દેવગતિના હતા, માં ગંગાના પુત્ર હતા, બ્રહ્મચારી હતા, અને ઈ આશીર્વાદ આપે એટલે 100% લાગે. ઈ ભગવાન કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આ દાદા જો એને આશીર્વાદ દઈ દે ને તો ઓટલો વરી જાય આપણો બધોય, તો દુર્યોધન રહી જાય ને આમાંથી એકાદો જાય. એટલે એને શું કર્યું? યુક્તિ કરી. ભાનુમતી નીકળ્યા રાતે બાયણે. એટલે કે કઈ બાજુ? કૃષ્ણ ભગવાન કે તો કે દાદાના આશીર્વાદ લેવા મને મારા ઘરવાળાએ મોકલ્યા છે. તો કે દાદા ક્યાં વયા જવાના છે? કાલ જાજો. એ કે અટાણ જવાય રાતે ત્યાં, એની પૂજા પાઠ કરતા હોય, હુતા હોય. એ કે તો ભાનુમતી માની ગઈ એની વાત. ભાનુમતી કે કાંઈ વાંધો નહીં, કે કાલ જાહું. એ કે હવારે પૈગે લગાય, અટાણે લગાય. આ બાજુ દ્રૌપદીને તૈયાર કરી. દ્રૌપદીને કે હાલ ક્યાં? તો કે દાદા ભીષ્મ પાસે આશીર્વાદ લેવા. હવે ન્યાય એવો નિયમ હતો કે ન્યા લઈ ન જવા દે, કોઈ પુરુષને જવા ન દે, કોઈ અજાણ્યા શત્રુઓને અંદર આવવા ન દે. એટલે ભગવાને શું કર્યું? કાળી કામળી નાખી, માથે ફેટો બાંધ્યો ને હાથમાં લાકડી ને એક હાથમાં ફાનસ લઈને ભગવાન ગયા.
આ દ્રૌપદીને લઈને દ્રૌપદીને કે જા દાદાના તંબુમાં. દાદા ઉપાસના કરતા હતા અને બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગ્યાના ગાળાની અંદર ભીષ્મ પિતાએ ઉપાસના સંધ્યા પોતાની કરી અને દ્રૌપદીજી એની સમક્ષ 2 હાથ જોડી અને ઊભી છે. અને દ્રૌપદીજીની ઊભી છે ને બહાર ભગવાન ઊભા છે. હવે આજે એ ધ્યાન ધરે વિષ્ણુ ભગવાનનું. કેનું? વિષ્ણુ ભગવાનનું. હવે વિષ્ણુ ભગવાન રોજ એને ચતુર્ભુજ સ્વરૂપે દેખાય, હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભીષ્મ દાદાને. પણ ભીષ્મ દાદાને આજ એવું દેખાતું જ બંધ થઈ ગયું. આજ ભીષ્મ દાદાને કાળી કામડી, હાથમાં લાકડી ને એક હાથમાં ફાનસ, એવું ચિત્ર માંડ્યું દેખાવા. આંખ બંધ હતી એમાં. આજ એને અકળામણ માંડ્યું થવા કે આજ ભગવાન કેમ નથી દેખાતા, મને રોજ દેખાય, આજ કેમ નથી દેખાતા. એટલે એને આંખ ઉગાડી અને એને એમ કીધું કે અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીએ હાથ જોડીને કીધું કે દાદા તમારા આશીર્વાદ સત્ય થશે. અવાજ સંભળાણો. દાદાએ પૂછ્યું કોણ છે તું? તો કે હું પાંડવોની પત્ની દ્રૌપદી. અરે દ્રૌપદી, તને અહીંયા કોણ લેવું કે તને મેં ક્યાં બોલાવી હતી? મેં તો ભાનુમતીને બોલાવી હતી. પછી ભીષ્મ દાદા કે હા આ કામ ઓનું છે કે આનું કોઈનું નથી. આશીર્વાદ ઓને દેવાના હતા ને આને ધરાર દેવરાવી દીધા. એટલે દાદાએ કીધું કે ક્યાં છે એ તને અહીં લઈને આવ્યા? તો કે બહાર ઊભા છે. ભીષ્મ પિતા દોડતા દોડતા બહાર જાય છે અને ભગવાનને પૂછે છે કે પ્રભુ તમે જે કરાવ્યું છે એ સત્ય છે, પણ આજના સમયની અંદર તો તમે મારી હારે થોડુંક ખોટું કરી ગયા, પણ મારો અંત સમય આવે ને ત્યારે મને દર્શન આપજો. હું તમારી સમક્ષ આ દેહનો ત્યાગ કરવા માગું છું. ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુ હતું કે એ જ્યારે ધારે ત્યારે એનું મૃત્યુ થાય. કૃષ્ણ ભગવાને કીધું કે હું આવીશ, વચન આપું છું તમને કે તમારો અંત સમય આવશે ત્યારે હું આવીશ. એટલે દાદાને મળવા માટે આવ્યા છે. આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર એને પૂછે છે ભગવાનને કે પ્રભુ અમે આટલા બધા ગુરુઓને માર્યા છે, એટલી સેનાઓને મારી છે, અમારા ભાઈઓને માર્યા, કુટુંબીઓને માર્યા છે, આ જમીનનો રંગ આખો બદલાવી નાખ્યો છે. આ ભૂમિનો કલર કેવો હતો અને આજ આને રમધોડી નાખી અને લાલ ઘૂમ કરી નાખી છે. આટલા પાપ અમે કર્યા છે, અમે આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું અમારે? એટલે ભગવાને એમ કીધું કે આનો જવાબ તને દાદા ભીષ્મ આપશે, હાલ. ત્યારે ભીષ્મ પિતા પાસે જાય છે ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન કૃષ્ણ પરમાત્મા બંને જાય છે. ભગવાન એની સામું જોવે છે અને દાદા ભીષ્મ એની સામું જોઈ અને હસે છે કે પ્રભુ તમારી લીલા અપરંપાર છે. અંત સમય મારો આવ્યો, હું વિચારતો હતો કે હવે મારે દેહ છોડવો છે, કેટલોક સમય હું આ બાણની શૈયા ઉપર રહીશ, હજી મારા પ્રભુ નથી આવ્યા. પ્રભુ તો કે આ ધર્મરાજ યુધિષ્ઠિરને પાપ શું ને પુણ્ય શું એનો તમે ઉપદેશ આપો. તો કે એનો ઉપદેશ તો હું પછી આપીશ, પણ પેલા મને મારા નાથ એક જવાબ આપો. તો કે શેનો? તો કે મેં મારા જીવનમાં એવું કયું પાપ કર્યું હતું કે મારે આ બાણની શૈયા ઉપર પડ્યું રહેવું પડ્યું? આજ આ બાજુથી આર પાર તીર નીકળી ગયા છે. આજ વિચાર તો કરો કે મારું એક અંગ હાજુ નથી, આવું મારું મૃત્યુ હોય? મેં મારા જીવનમાં કયું પાપ? ત્યારે ભગવાને કીધું કે પ્રભુ દાદા તમારા જીવનમાં કોઈ દી પાપ તમે કર્યું નથી, પણ એક પાપને જોયું છે. ક્યું? તો કે જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ને, દુશાસન એનો સાડી પકડી છેડો અને ત્યારે એ તમારી પાસે પણ આવી હતી. એક અબડા નારીની આબરૂ લૂંટાતી હોય, કોઈ સ્ત્રી માથે અત્યાચાર થતા હોય, તમે ન કરતા હોય પણ બીજો કોઈ કરતો હોય ને જો જોઈ જાય ને તો ઈ આ પાપની સજા છે. દાદા ભીષ્મ હસવા લાગ્યા. એ કે પ્રભુ તમારા જેવો મેં કોઈ દી માણસ નથી જોયો. કેમ ભગવાન ઉઠીને આવું ખોટું બોલો છો? તો કે મેં શું ખોટું બોલ્યું? તમે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, તમે ત્યાં જોયા, તમારી પાસે દ્રૌપદીએ
માંગણી કરી કે દાદા મને બચાવો, ત્યારે તમે એમ કીધું કે મને આમાં કાંઈ દઈશ નથી હોતી, એમ કરીને તમે નીચું જોઈ ગયા. પાપ કરો અને પાપ જુઓ, બેયની સજા એક છે. તો કે બેયની સજા એક હોય તો એક વાતનો જવાબ મને આપો પ્રભુ. શેનો? તો કે ઈ જવાબ આપો કે જ્યારે મેં દ્રૌપદીના ચીર ખેંચાતા હતા અને મેં જોયું હતું તો ભેગા દ્રોણાચાર્ય હતા અને ભેગા કૃપાચાર્ય હતા અને આ કૌરવો બધાય હતા. તો ઈ પાપની સજા તો બધાયને થવી જોઈએ, મારી જેમ જ બાણની સજા ઉપર. તો આ તમે મારી એકની હારે જ કેમ આવું કર્યું? ત્યારે ભગવાનને કીધું કે હવે તો તમે સાચું બોલો મારા નાથ, કે કઈ સજા હે? ત્યારે ભગવાને એમ કીધું કે આજથી 100 જન્મ પહેલા તમે એકવાર મહારાજા હતા, રાજા હતા. તમે તમારો રથ લઈને જતા હતા, એમાં રસ્તામાં એક મોટો સર્પ પડ્યો હતો. કે સર્પ તમારા ઘોડાના ડાબલાના અવાજથી આગળ ન ગયો, ન્યા ઊભો હતો. એટલે તમે વિચાર કર્યો, તમે રથમાંથી નીચે ઉતરી અને તમારી પાસે તીર હતું, એ તીર લઈ અને સર્પને ઉઠાવી અને તમે આમ ફેંકો ને, એ જ્યારે ફેંકો ને ત્યારે એ કાંટાની વાડમાં ગયો. અને એ કાંટાની વાડમાં ગયો ત્યારે એને આર પાર કાંટા ઉતરી ગયા અને એ 6 મહિના સુધી તડપી તડપીની સર્પ મર્યો ને. આ 100 જન્મ પહેલાની સજા મેં તમને અત્યારે આપીશ. વિચાર કરો કે આપણને ભગવાને જો ભીષ્મ પિતા ગંગાજીના દીકરા હતા, એને જો મુક્તિ ન મળી શકી હોય, એને પાપની સજા ભોગવવી પડી હોય, તો આપણે તો કેટલાય પાપ કરીએ છીએ જીવનમાં. વિચાર કરવો, કલ્પના કરવી કે આપણી તો શું મહાદશા થાય. જીવનમાં પાપથી બીવું, બસ ભીતિ વગર કોઈ દી પ્રીતિ થતી નથી. પછી ભીષ્મ પિતાને કીધું કે હવે ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મનું જ્ઞાન આપો અને પાપમાંથી મુક્તિ મળે એવો કોઈ માર્ગ બતાવો. ત્યારે ભગવાને કીધું દાદા ભીષ્મએ કે પ્રભુ, આ તારી ભેગા ભગવાન હોય, ઈ કહે કે આ કર, ઈ કરવાથી પાપ લાગતું નથી. એને અધર્મનો નાશ કર્યો છે. ભાઈઓ તારા હતા, તેને માર્યા, પણ કેવા હતા? તો કે અધર્મી હતા. એનો તે વધ કર્યો છે તો એ પાપ નથી. અને અમારા જેવા સત્યનિષ્ઠ, અમારા જેવા જ્ઞાની, અમારા જેવા પરમનિષ્ઠ, અમારા જેવા પવિત્ર એ પાપના ભાગીદાર થયા અમે બધા એના, એટલે અમને આ સજા પડી છે. પણ તમે તો નિર્દોષ છો, તમને કોઈ સજા લાગે નહીં. પણ છતાંય પાપમાંથી મુક્તિ મેળવવા માટેનો એક અમોઘ એક કાર્ય છે. તો કે ક્યું? તો કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું રોજ સંકીર્તન કરવું, સવાર બપોર અને સાંજ. એ કરવાથી અઘોરમાં અઘોર કરેલા પાપમાંથી પણ મુક્તિ મળે છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાતમ વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. યસ્ય એટલે કે આ સ્મરણ માત્રેણ, એનું સ્મરણ માત્ર કરવાથી જન્મ સંસાર બંધનાતમ, જન્મ સંસારના બંધનમાંથી આપણને મુક્તિ મળે છે. અને શિવ મહિમન સ્તોત્રનો પાઠ કરવો. ધર્મરાજ યુધિષ્ઠિર આ રીતે કરી અને ત્યારબાદ ઉત્તરાયણને દિવસે ભીષ્મ દાદાએ પોતાના દેહનો ત્યાગ કર્યો. અને આ બાજુ ભગવાન હસ્તિનાપુરની અંદર આવી અને બધાએ રાજા ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર રાજાને રાજગાદી ઉપર બિરાજમાન કરી અને પછી ભગવાન કહેવા લાગ્યા કે હવે ભગવાનને પૂછે છે કે તમારું મન કેમ વિચલિત લાગે છે? તો કે વિચલિત તો લાગે જ ને, કારણ કે કેટલા ટાઈમથી હું અહીં પડ્યો છું. આજે આપણે ગમે ત્યાં ગયા હોય, કોકની ઘરે રોકાણા હોય તો મજા ન આવે, આપણને ત્યાં ઘરે જાય તી સારું. એમ ભગવાનને એવું થવા માંડ્યું કે હવે હું મારી ઘરે જાઉં. કે ભગવાન પ્રભુ કે અત્યાર સુધી તો આવડું મોટું રમખાણ હાલતું હતું, ત્યાં સુધી તમે આનંદમાં હતા, અને હવે તમારું મન કેમ ડગમગે છે? તો કે મારું મન હવે અહીં લાગતું નથી હસ્તિનાપુરમાં. તો કે મારું મન હવે હે ને અહીંથી દોડી દોડીને વાં જઈશ દ્વારકામાં. મને મારું દ્વારકા યાદ આવે છે.
ભગવાન દ્વારકા જવા માટે રવાના થાય છે. એનું મન જેમ ભાગે એમ આપણું મન પણ ભગવાન તરફ ભાગવું જોઈએ.